આપણા ગુજરાતની હાલ 3 મુખ્ય સમસ્યા છે. એક, ભણેલા ગણેલા કહે છે કે મને નોકરી નથી મળતી સારી. પ્રાઇવેટ નોકરીવાળા કંપનીવાળા કહે છે કે અમને સારા માણસો નથી મળતા, જેમ કે અમારા જેવા. અને ખેડૂતો કહે છે કે અમને મજૂરી કરવા માટે, ખેડૂતમાં ખેતી કરવા માટે માણસો નથી મળતા. હવે એમાં મેન થઈ શું રહ્યું છે? જે થોડુંક સારું ભણી લીધું છે ને, થોડીક 2-3 ડિગ્રી લઈ લીધી છે, એમને હવે બધે કોઈ બી કામ કરવામાં શરમ આવે છે. એમને નોકરી મતલબ કે બસ એસી ઓફિસમાં બેહવાનું, વ્હાઇટ કોલર જોબ, એ જ બસ નોકરી કહેવાય એમના મુતાબિક. એમને મતલબ 12-15 હજારમાં સ્ટાર્ટિંગ શરૂઆત કરતાં એમને શરમ આવે છે. એટલે એ લોકો મોટું જ ગોતે છે અને એમાં કેટલાય પોતાના જીવન બરબાદ કરી રહ્યા છે. જો એક વસ્તુ સામાન્ય આપણે સમજવું જોઈએ કે કોઈ બી એક પરીક્ષા હોય ને, જ્યાં 5000 લોકોની જરૂર છે ને, ત્યાં 5 લાખ લોકો એ વસ્તુ માટે તૈયારી કરી રહ્યા છે. તો બધાને એ નોકરી મળવાની તો નથી જ. બીજાએ બીજો રસ્તો લેવો જ પડશે, બીજા ઓપ્શન રાખવા જ પડશે, તો જ તમે જિંદગીમાં સફળ થાય છો. બાકી તમારે આ બધી વસ્તુમાં કોઈને સરકારને નુકસાન નથી થવાનું, બીજા કોઈને નુકસાન નથી થવાનું. નુકસાન ખાલી ને ખાલી તમારું અને તમારા પરિવારનું જ થવાનું છે. ખેતીમાં એવું છે કે ખેડૂતના છોકરાને ખેડૂત થવું નથી. એનું મુખ્ય કારણ એ છે કે ખેતી એક હવે જુગાર જેવો ધંધો થઈ ગયો છે કે કંઈ ઉપજે તો ઉપજે ને કંઈ ઠેકાણું નહીં. અસલ આ મોલ દેખાતો હોય કે આ વખતે બધા દેવા ભરાઈ જાય છે, આ વખતે થોડીક પૈસા દેખાય છે, અને રાતોરાત વાતાવરણ પલટો થાય અને કંઈક આવી જાય, તોફાન આવી જાય, કાં તો વરસાદ આવી જાય, તો ઊભો મોલ ખરાબ થઈ જાય. અને બીજી એક બહુ મોટી વાત કે છોકરીઓવાળાને ખેડૂતના દીકરાને દીકરી દેવી નથી. પહેલી વસ્તુ, દીકરી દેતા પહેલાં શરત કરવામાં આવે કે મારી છોકરી ખેતરે નહીં જાય, ખેતી નહીં કરે. પણ ખેતર જોઈશે, એમાં ના નહીં, ખેતર તો જોઈશે જ. મકાન જોઈશે શહેરમાં, ગામમાં મકાન નહીં. મકાન ભલે ગમે તો બંગલો હોય તો હાલશે, પણ મકાન ભલે નાનકડું લેશો પણ સિટીમાં જોઈશે. આવી શરતો છે. એટલે ખેડૂતના દીકરાઓને ખેતી કરવી નથી. હાલમાં અમારા સુરેન્દ્રનગરમાં એ પરિસ્થિતિ છે, બીજાને તો મને ખબર નથી. અમારા ગામની બધી વાત કરું બધાને કે અમારા ઘર સહિત કે અમે ખાલી ફક્ત નામના ખેડૂત છીએ. અમારા ઘરે ખેતી તો બહારથી ગોધરા બાજુથી આવતા લોકો જ કરે છે. એ વસ્તુ બહુ કડવું સત્ય છે, આપણે એમાં સ્વીકારવું પડશે. અને ભવિષ્યમાં એવું થાય છે કે જેના નામે જમીન છે ને, એને ખેતી કરતા નહીં આવડતું હોય. કેમ કે અત્યારની પેઢી છે, એને આગળની પેઢી છે, એને તો આપણે શીખવાડવાના નથી જ. એ વસ્તુ ફાઇનલ છે. મને ખુદને ખેતી કરતા નથી આવડતી. અમારા ઘરમાં ખેતી છે, પણ હું ખાલી છે ને અમુક ટાઈમ જે ઘરે જવું ને ત્યારે ખાલી ખેતરમાં આંટો મારવા જવું કે શું વાયુ કેવું છે. બાકી મને ખેતરમાં કંઈ ખબર નથી પડતી. હવે એમ જ આગળવાળી જે પેઢી આવવાની, કોઈ બાપ હવે પોતાના છોકરાને ખેતી નથી શીખવાડતા.